ચોમાસા દરમિયાન ઉપરકોટમાં ફરવા આવવું એ ખરેખર આપણા જીવતરનો એક લહાવો છે અને એમ જ હું ફરતો ફરતો અત્યારે આ જગ્યાએ આવી ગયો છું. દોસ્તો તમે જુઓ તો ખરા, ઊંચી ઊંચી દિવાલો અને આ નાની નાની બારીઓ આપણને દેખાઈ રહી છે. હવે ઉપરકોટમાં આ જે જગ્યાઓ છે, હા, આવી આપણને અનેક જગ્યાઓ જોવા મળી જશે. એમાં આ જગ્યાએ સૈનિકોનો વિશેષ પહેરો રહેતો હતો. જી હા, હથિયારબદ્ધ એ સશસ્ત્ર સૈનિકો જે છે એ આ જગ્યાએ ઊભા રહેતા અને આ જગ્યાએથી આ ઉપરકોટની રખેવાળી કરતા. ત્યારે દોસ્તો આ જગ્યાએ આ નાનકડી નાનકડી બારીઓ આવેલી છે. એ બારીઓની ઉપર બધી જગ્યાએ નાનું મોટું કોતરકામ કરવામાં આવેલું છે, એ પણ આપ જોઈ શકો છો. હવે આ જગ્યાએ તોપો પણ રાખવામાં આવતી. આ જગ્યાએ એમ કહેવાય કે શસ્ત્રધારી સૈનિકો પણ ખડે પગે રહેતા અને વિશેષપણે રાતના સમયે આ જગ્યાએ મસાલો હળગતી અને સૈનિકો પણ ભરી બંદૂકે અને હાથમાં હથિયારો લઈ અને ખડે પગે હાબદા રહેતા. ત્યારે આ બધી જગ્યાઓ તમે જુઓ. દોસ્તો ઉપરકોટનો આંટો મારવા તમે જ્યારે પણ આવો, એમાં તમને હું એટલું કહીશ કે ચોમાસા દરમિયાન આવશો ને તો વિશેષ આનંદ આવશે. ત્યારે આ બારી પણ તમે જુઓ અને બારીની ઉપર મેં તમને કીધું તેમ કે સરસ મજાનું ટાબક ટીબક અને સરસ મજાની કોતરણી પણ કરવામાં આવેલી છે. વાહ, આ બધા પગથિયાઓ કંઈક ભવ્ય ભૂતકાળ ભાંખતા આજે પણ આ જગ્યાએ ઊભા છે. આજે પણ અડીખમ છે આ પગથિયાઓ. અને પગથિયાઓની ઉપર તમે જુઓ, નાનકડું નાનકડું જે ઘાસ ઉગી નીકળ્યું છે એ જાણે સોનામાં સુગંધ ભળે એવું આપણને લાગે. હા, ચોમાસાનો વર્તારો છે. આ હરિયાળી છે, આપ જોઈ શકો છો. અને ત્યારબાદ દોસ્તો હું થોડોક એમ કહેવાય કે ઉપર જઈ અને એક આ દ્રશ્ય આપણે દેખાડું છું. અરે વાહ, ઉપરકોટ તો ઉપરકોટ છે. આમ તમે જુઓ તો ખરા, એક બાજુ દાતાર આપણને દેખાય છે અને એક બાજુ ગરવો ગઢ ગિરનાર, અને બેયની હામું જોઈ અને અડીખમ ઊભો હોય એવો આપણો આ ઉપરકોટ. દોસ્તો તમે જુઓ તો ખરા, વાહ ભાઈ વાહ, ઓહો હો, જય હો. તમે જ્યારે પણ ઉપરકોટ આવશો ને દોસ્તો, ત્યારે તમને આ બધી વસ્તુઓ માલવા મળશે. અરે ચોમાસા દરમિયાન જે વાતાવરણ એવું હોય, જ્યાં આપણે જઈએ ત્યાં આપણને કંઈક નવું જાણવા અને માણવા મળે અને આપણને એમ થાય કે ભાઈ અહીંયા કાંઈ બોલવું નથી. આ જે જગ્યાઓ છે ને એ જ કંઈક બોલી રહી છે. આ પથ્થરો જે છે એ કંઈક બોલી રહ્યા છે. આ પગથિયાઓ, આ બારી, આ તોપો, આ બધી દિવાલો જે છે એ પણ કંઈક ને કંઈક બોલી રહી છે. ઉપરકોટ તો ઉપરકોટ છે. અરે ઉપરકોટની વાતો જ નિરાળી છે. તો ભાઈ, ચોમાસાનો સમય છે, તમે ક્યારે આવો છો ઉપરકોટ?